જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. એટલે આજે હવે આપણે ફેરીમાં બપોર પછી નીકળશું. અત્યારે પહેલાં તરીકે આપણું કામ છે એ પતાવી લઈ બધું. ને આજે આપણે જવાનું છે બહાર ગામ પાછું. હમણાં લગ્ન આપણે એટલા બધા કર્યા છે એટલે હજી પણ થોડુંક કામ છે એટલે બહાર ગામ જવાનું છે બપોર પછી. ત્યાર પછી ફેરીમાં જાઉં. આ બધા રોજિંદા કામ છે આપણે રોજ કરવાના છે, કરતું જ રહેવાનું છે. મિત્રો, મારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કાંઈ તમને એવું જાણવા મળે ને થોડુંક મને જણાવવું હોય તો કોમેન્ટ કરજો જરીક, એટલે મને ખ્યાલ આવે. ચાલો મિત્રો, આજે છે રવિવાર. સવારમાં આપણને વણેલા ગાંઠિયાની મોજ છૂટી ગઈ છે. એટલે આપણે અત્યારે બનાવીએ છીએ વણેલા ગાંઠિયા. જેમ તેજી રાતે આપણે બનાવ્યા હતા મેથીવાળા, એમાં મેથીવાળા જ છે. મેથીવાળા ગાંઠિયા હોય ને થોડાક દી પડ્યા છે ને મજા આવે, બગડે નહીં. ચાલો મિત્રો, મેથીના ગાંઠિયા અને અહીંયા આપણે બનાવી છે ગરમા ગરમ કઢી, વ્હાઈટ કઢી બનાવી છે. ચાલો મિત્રો, ગરમા ગરમ કઢી ગાંઠિયા ખાવા હોય તો આવી જાજો અમારા વિડીયોની અંદર. અને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ આપણા વળેલા ગાંઠિયા છે, એકદમ ફોરા આવશે, પોચા આવશે. એટલે આપણે બનાવ્યા છે ફાફડા મેથીના. એટલે આની આજે આપણે મરચાં, ટમેટા અને કઢી, આજે લીલી ચટણી નથી બનાવી એટલે આજે તેની જગ્યાએ આપણે કઢી બનાવી. આપણું રાબેતા મુજબનું તો આ છે જ. ચા ને ભાખરી. જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. એટલે આજે હવે આપણે ફેરીમાં બપોર પછી નીકળશું. અત્યારે પહેલાં તરીકે આપણું કામ છે એ પતાવી લઈ બધું. ને આજે આપણે જવાનું છે બહાર ગામ પાછું. હમણાં લગ્ન આપણે એટલા બધા કર્યા છે એટલે હજી પણ થોડુંક કામ છે એટલે બહાર ગામ જવાનું છે બપોર પછી. ત્યાર પછી ફેરીમાં જાઉં. આ બધા રોજિંદા કામ છે આપણે રોજ કરવાના છે, કરતું જ રહેવાનું છે. મિત્રો, મારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કાંઈ તમને એવું જાણવા મળે ને થોડુંક મને જણાવવું હોય તો કોમેન્ટ કરજો જરીક, એટલે મને ખ્યાલ આવે. તો મિત્રો, અત્યારે આપણે અહીં આવી ગયા છીએ વલ્લભ દાદાએ. આપણે વાહન બદલાવ્યું એટલે ગાડી બીજી લીધી સારી. એટલે પહેલાં આપણે માતાજી શ્રીફળ વધારી આવ્યા અને હવે આપણે અહીંયા આવ્યા છીએ આપણા સોરાપુરા દાદાએ, વલ્લભ દાદાએ. અને હવે આપણે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એમની પાસે એ મંદિરે પણ જાઉં. અને કોઈ પણ આપણે નવું કાર્ય કરી એટલે આપણા કુળદેવી અને આપણા સોરાપુરા અને આપણા ઈષ્ટદેવ આ ત્રણેયને આપણે હારે લઈને કામ કરવાનું હોય.
જય વલ્લભ દાદા. સરસ મજાનું બધું જે ફળીઓ છે એ સાફ થઈ ગયું હાઈ ક્લાસ. આ બાજુ પાછળની સાઈડ આગળ બધી કાલે જ કોક અહીંયા સાફ કરી ગયું એવું લાગે નહીં. કાલ તો હું નીકળો હતો, આજ ઘણું સાફ થઈ ગયું. આ બધું સાફ કરી નાખ્યું, સરસ મજાનું સાફ થઈ ગયું બધી બાજુ.